મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર કરવા અને વીજ પોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોના રોષમાં ચરમસીમાએ પહોંચ્યો છે। ખેતરોમાં કામ શરૂ કરતા પહેલા યોગ્ય વળતર ન મળવાને કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ 18 જૂનથી જેતપર ગામે આમરતાણા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। તારીખ 25 જૂન અને ગુરુવારે આંદોલનના 8મી દિવસે રાત્રે આંદોલનની છાવણી ખાતે ગામની દીકરીઓ દ્વારા એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ નાટક દ્વારા ખાનગી કંપનીની વીજ પોલ ઊભા કરવાની કથિત તાનાશાહી, સરકારી તંત્રનો દુરુપયોગ અને ખેડૂતો પર થતા અત્યાચાર તેમજ તેમની લાચારી આબેહૂબ ઉજાગર કરવામાં આવી હતી। આ આંદોલનમાં ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ખેડૂતોના સમર્થનમાં વિશાળ જનમેદથી ગામના માર્ગો ભરાઈ ગયા હતા। જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને અંત સુધી લડત ચલાવવામાં આવશે। આંદોલનને સુખદ અંત લાવવા માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 3 વખત મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। જોકે સરકાર તરફથી માત્ર મૌખિક સંદેશો જ મળતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ છે। ખેડૂતો સાથે અન્યાય થાય છે તેના વિશે અમે આ નાટક રજૂ કર્યું છે કે જેથી બધા પબ્લિકની, અદાણીની અને બધા ખેડૂતોની આંખો ખુલે। અને અમે આમાં 5 જ કલાકનો સમય લીધો હતો અને આ 1 કલાકનું નાટક અમે રજૂ કર્યું છે। આજે પોતાના ખેતરોથી રસ્તા પર આવવા મજબૂર થયો છે। આનાથી મોટી શરમની બાબત આપણે શાસન અને વહીવટી બીજી શી હોઈ શકે? આજે ખેડૂતો પવિત્ર સાક્ષી છે કે આ લડાઈ કોઈ વિકાસની સામે નહીં પણ વિકાસના નામે ચાલતી ખાનગી કંપનીઓની સામે છે। નાટક હતું, એ નાટક જોવા માટે મોરબીથી 45 થી 50 બસો આવેલી છે અને 8 થી 10,000 બહેનો આ નાટકમાં જોવા માટે ભાગ લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ નાટકમાંથી એવું જાણવા મળે છે અને બધાને ઉદ્દેશ એ આપે છે કે નાટક રૂપે કે આપણે જલ્દીથી જલ્દી અદાણી અને સરકારની કેવી રીતે પહોંચી શકશું અને નારી શક્તિ ખેડૂત પુત્રી શું છે, એ ખાલી દેખાવામાં નારી છે, એ એના મૂળિયા ઉખાડીને ફેંકી શકે એટલું એનામાં જુનૂન છે। છેલ્લા 8 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલુ છે। એમાં હજારો ખેડૂતોનું ગુજરાત આખામાંથી સમર્થન આવી રહ્યું છે, છતાં તંત્રની આંખો એટલે આજે અમારી દીકરીઓએ કે જે તાનાશાહી કંપની છે અદાણી કંપની, એ અદાણી કંપનીનું એક નાટક કરેલું છે અને ગુજરાત સરકારને એક સંદેશો દીધો છે કે આપ સાહેબ સમજી જાઓ, શાનમાં સમજી જાઓ। આ દીકરીઓ રોડ ઉપર આવી ગઈ છે, શાનમાં નહીં સમજો તો આવનારો સમય કપરો રહેશે અને આંદોલન ઉગ્ર બનશે। આ નાટક તૈયાર કરવા માટે ગામની દીકરીઓને માત્ર 5 કલાકની ટૂંકી પ્રેક્ટિસ કરી હતી। આ ટૂંકા ગાળાની તૈયારી બાદ મોરબી સહિત અન્ય જિલ્લાઓમાં આવેલી અંદાજે 8,000 થી 10,000 જેટલી મહિલાઓ વિશાળ જનમેદની સમક્ષ આ નાટક સફળતાપૂર્વક રજૂ કરાયું હતું। નાટક જોઈને ઉપસ્થિત નારી શક્તિએ ખેડૂતોની હકની લડાઈમાં અંત સુધી સાથ આપવાનો હોકાર કર્યો હતો। છેલ્લા 8 દિવસથી મારા ઉપવાસ ચાલુ છે અને આખા ગુજરાતમાંથી હજારો ખેડૂતોને સમર્થન છે, છતાં તંત્ર આંધળું બહેરું બન્યું છે। અમારી દીકરીઓ નાટક દ્વારા સરકારને છેલ્લો સંદેશ આપ્યો છે કે સાહેબ સમય રહેતા શાનમાં સમજી જાઓ, નહીતર દીકરીઓ રોડ પર આવી ગઈ છે। આવનારો સમય કપરો હશે અને આંદોલન ઉગ્ર બનશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।